શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 817 જગાણા તારીખ 2/4/1984। ચક્રવર્તીએ તો પણ 28 નથી જો એ આહાર વિહાર બગડાનું સંગ બગડાનું કારણ તો તમે અને અમે દીકરાઓ જો બહુ ડાયા છો ઘણા છો સમજુ છો ઘેરા ડોહા છે એ તો જાણે મુમત મૂકે કે ના મૂકે એની મરજીની વાત છે, અમે તો રવાના નથી। અને મશીન ગાહી જાવ એટલે મગજ પરિવર્તન કરવું એ લગર કાઢવું છે, પણ જે યુવા અવસ્થાવાળા દીકરા છોકરા છોકરીઓ હોય એ સ્પષ્ટ વર્તમાન જીવન ફેરવવું, સંગ જાળવો, આહાર વિહાર જાળવો। દારૂનું વ્યસન આપણે તો હોય જ ને, પણ આ તો એક સભામાં મારે કહેવું પડે, દારૂના વ્યસનીને સોયલે ન જતા, જો એના સોયલે જાઓ તો નટના ટોકા બધા હે। અમારા રામજી બાપાનો બોધવચન છે કે ક્રમ સંડાના અડિયા તો નાઈ નાખેલા વર્ષે જતી રહે, જાત સંડાના અડિયા તો, પણ ક્રમ સંડાના અડિયા તો ગબ્બા નરકે જવું પડે। એમ જાત સંડાર હાળા પણ ક્રમ સંડાર ખોટા, ઉપરથી ઉજળા અને મોય મેલા એ ક્રમ સંડારની રીત છે। બાયણા કોઈને ન દેખાય, પણ વર્તમાનમાં સૂકું એવું દારૂનું વ્યસન હોય, કોઈ માંસાહારી હોય, બીજા ત્રીજા હોય, માતાઓમાં જુઓ ખેડૂત ભાઈઓના આટલો ખ્યાલ રાખો કે આપણા ખેતી કરતા બીજા જીવોની હિંસા થાય એવું વર્તમાન જીવતા ખ્યાલ કરો। અરે બે દંડના જીવન સારું, આપણા બીજા જીવોનું લોહી પીવા સંજ્ઞા નથી। વાસણું હોય એ ગાયના ઉવાળામાં ડુગા લે એ દૂધ પીએ, સોબરા સિંહ હોય લોહી પીએ, તો તમે અને અમે મનખા જેના અવતારમાં આશો લોહી પીવા નથી આયા, દૂધ પી અને જીવન જીવો। પેલા ધર્મ, પછી હરસ, પછી કોમ અને પછી મોક્ષ। તો પેલા ધર્મ કેવો જાણવો કે આપણામાં આત્મા દેવ અને આ બધા આત્માઓ છે, આ બધું પરમાત્માનું છે। તો ખોટો લોભ, ખોટી ઈચ્છા, ખોટું વેર, આહાર વિહાર એવા મલેશ સંગ હોય તો એ સંગ કાઢી નાખો। ક્રોધ કરવો એ મહાન ખરાબ ચીજ છે। ક્રોધમાં કેટલી જ હિંસા થાય છે, એક ફેરો ક્રોધ કર્યા રોમ રોમ ને રંગ રંગમાં એવો ક્રોધ થઈ જાય તો 9.5 કરોડ જીવોનો નાશ થઈ જાય। આ રામજી બાબાના વચનમાં લખેલું છે, 9.5 કરોડ જીવોનો નાશ થઈ જાય। ક્રોધ તમારા રોમ રોમમાં જે વખત લાગે એ વખત તમે બીજા થઈ જાઓ, પછી ભાઈઓ કે ભાઈઓ। દારૂ પીવાની જેમ બે બંધ થાય એવું ક્રોધી માણસ પોતાના પુણ્યનો નાશ કરી મોન અને બળાઈને બધાનો નાશ થઈ જાય અને કેવટ નાગનીઓની મજાય। ક્રોધ એ મહાન ખરાબ ચીજ છે। લોભ એ એનાથી વળી ખરાબ ચીજ છે। લોભ એક મહાત્માનું દ્રષ્ટાંત કહેલું છું, એક બાવોજી હતા યોગી, તે આમ પેલું લઈને માગવા આવ્યા, ત્યારે રાજાના ભંડાર પર માગવા આવ્યા। માગણી કરી તો રાજાના ભંડારમાં જેટલું હતું એટલું બધું નાખ્યું, પણ જતો 56 પર આવ્યા જ નહીં, અડધું 56 થયેલું। પછી પ્રધાન રાજાના પાસે આવ્યો કે આવો કોઈ યોગી આવ્યો છે કે આપણી મિલકત બધી અર્પણ કરી તો એની જે પોસલું છે પણ આતું નથી, માગવાનું ભિક્ષાવર્તી કરવાનું। અને રાજા કે એવું હોય ને, પણ બહુ બુદ્ધિશાળી હતું। બસ એને બધી ખોટી કરાવી કે ભાઈ આ તમારે 56 છે એનું છે। તપાસતા તપાસતા માણસના મગજની ખોપડી લાયેલો, માણસના મગજનું અડધું તુંબલું લાયેલો, એને લોભ કહેવાય છે। એના મગજમાં લોભ હોય એ કશેથી ન ધરાય, ગમે એટલું આલો, ગમે એટલું નાખો, આખું ગામ આલો, આખો દેશ આલો, કરોડોની મિલકત આલો, રાવણના લંકો હોનાની હતી, પણ હું કરું કરતો કરતો મરી ગયો, પરિણામે નાશ થઈ ગયો। દુર્યોધન હતો એ ચક્રવર્તી રાજા હતો, પાંડવોના ભાગની પૃથ્વી છીનવી લીધી, રાજ લઈ લીધું, પણ આ લોભવર્તી વાળા જીવને કદી શાંતિ થતી નથી। એક રાજા હતો, 100 ખંડનો રાજા હતો। લોભવર્તી એવી શીખ છે કે 100 ખંડ જીતો એ ચક્રવર્તી કહેવાય, પણ મહાચક્રવર્તી શાણે કહેવાય તો બીજા 100 ખંડ જીતું તો મહાચક્રવર્તી કહેવાય। દેવોના 100 ખંડ જીતવા જો
રત્ન સંગ્રહ હતું એ સમુદ્રમાં ડૂબી ગયું ને મરી ગયું, પરિણામે નરકી જો એ બહારના વૈભવો અને વિલાસમાં જો પડ્યો તો એનો હારો નહીં આવે. લોભીનો કદી પર ઉભો કર્યો, રામજી બાપાના વાક્યો છે. ક્રોધીનો કદી પર ઉભો કર્યો, સ્વામીનો કદી પર ઉભો કર્યો, કૃતજ્ઞનો કદી પર ઉભો કર્યો. આત્મા જોડીને વર્તન વર્તી લો. જો વર્તમાન સુધારો તો તમારામાં કર્મની થિયરી આ થાય. હું કર્મ કરવું, હું ન કરવું, સેવો સંગ કરવો, સેવો ન કરવો, સમ બોલવું, સમ ન બોલવું, એવો વિવેક આવે તો પોતાના જીવનનું પરિવર્તન કરવાનો ભાઈ આ માર્ગ છે. આ માર્ગ ખાવા ખવડાવવા અને જમજમ રખડવાનો નથી. મેળાવડો કરવો એ તમને એમ લાગે ધન માલ ને મિલકત ખર્ચનાર તો ઘણા પડ્યા અત્યારે, પણ જીવનનું પરિવર્તન કરનાર યોગ અને લાયક આત્માઓ થોડા છે. એટલે તમે બધા ડાયા છો, તમને કોઈ કહેવું પડે એવું નથી. પણ સતો આટલો વાક્યો હું શું છું કે વ્યસનથી વિગાડજો ને બહારની ફેશનમાં ધારણો પહેવા દીધા. બહારની ફેશન અને વ્યસન એ દુનિયાની પાયમાલી કરનારી છે. જે નાટક અને સિનેમા આપણી દેવ જેવી દીકરીઓ હોય એ નાટક સિનેમાના જે ખેલમાં જતી હોય તમારું જીવન દૂર થઈ જાય. દીકરા હોય રાતે નાટક સિનેમામાં જોય પોતાના જીવનનું ખંડિત શું થઈ જાય છે કે એવો બહારનો નખરો એવો ખોટો દૂષણો જોવામાં આવે, આહાર વિહાર બગડે તો આખા જીવન ભ્રષ્ટ થઈ જાય છે. બધામાં મોટામાં મોટું ભાઈ અને બાઈ દરેકના બ્રહ્મચર્યનું વ્યસન જાળવવા ખાસ વિનંતી છે કે તમે અને અમે બધા જો તમારા પરમાત્માના લોકમાં જવું હોય તો ખોટો મોહ અને ખોટો રાગ અને ખોટી આસક્તિ અને ખોટો એવા નખરો નાટક સિનેમાનો ગાયનો તમે ટેપોમાં હોભળો, રેકર્ડો હોભળો, સોરો નાશ કરે. અત્યારે સ્કૂલોમાં ભણવા જશે એ છોકરો ખોટા ખેલમાં ઉતરે. અરે આ કોઈ આપણો ધર્મ છે? તમે વ્યવહાર જાળવવો પડે તો થોડો ઘણો ઈશારો કરી લો, પણ ખરેખર મનખાદેવનો અવતાર પરમાત્માના રૂપમાં જવાશે. દીકરીઓ હો તો હારીમાં અને પિહોરમાં મોટું મન રાખો. જેમ પિહોરમાં ત્યાગ કરીને હારીમાં જવું પડે છે તો હારીનો ત્યાગ કરીને પરમાત્માના લોકમાં જવું પડે. એ રવાનું નથી. તો જેમ પિહોરનું બધું મૂક્યું હારીનું મૂકીને જવું પડે. તો હારીમાં રહો તો પતિમાં પરમેશ્વર ભાવ રાખો. હાહુ હારો હોય તો મા બાપ જેવા બ્રહ્મણા માતા ને પિતા ગણો. જેઠ હોય તો બાપ તુલ ગણો, દીવર હોય તો ભાઈ તુલ ગણો. ખોટો રાગ ને ખોટો મોહ ન કરો. પુરુષો હો તો જે ધર્મથી દીકરી કન્યાદાનમાં લાવીએ આપણે ઘેર એના મા બાપ ને ઘેર તો દીકરી છે. અને ધર્મ સૂર્યની સાક્ષી, પંચની સાક્ષી, મા બાપની સાક્ષી, સૂર્ય અગ્નિની સાક્ષી, આ બધા દેવોની સાક્ષી આ થાયને લાવીએ એની જવાબદારી આપણા માથે પડે. એ જીવ જો નરકે જાય એનું જો ખોટું ડૂબવામાં આવે તો તમને નરક ની હંગ્રહ. તમે ઘણી પણ આનું ગુમાણ ઓછું કરજો. હા, અંકુશ રાખો એ દરેકની ફરજ છે. માતાઓ માતાની મર્યાદા પ્રમાણે, દીકરાઓ દીકરાઓની મર્યાદા પ્રમાણે, વડીલોને માન આલો, મા બાપની સેવા કરો, ખોટી મર્યાદા ન તોડો. મર્યાદાનો ભંગ થાય એ એક જીવન ભૂલ થઈ જાય છે. મર્યાદા પૂર્વક જીવન જીવવું, વાણી બોલવી, વર્તન કરવું, મા બાપની મર્યાદા રાખવી એ દરેકની ફરજ છે. મર્યાદાથી અધુક્રમ રોકાઈ જાય, શરમથી અધુક્રમ રોકાઈ જાય. કોઈ એક શેઠ હતા, એક ભાઈનું જીવન ચરિત્ર જોયું તો કીકા રાજાનો કુંવર હતો તે કીકા ભ્રષ્ટ થઈ ગયો છે. પણ એ વખતે પુરુષી કઈ હું બોલાવો એ હારે બોલાઈ ગયો એટલે શરમાઈ ગયો. તેમ આટલાથી ઊંચું ના જોવે એ એને પ્રમાણ આલ્યું કે આ શરમાય છે, શરમથી કર્મ રોકાય છે. તો ઓના જેના ઉપર અંકુશ પડે એવા પુરુષના સંગ રાખો તો આ બગડી નથી. જો આ હજી લાયક છે, ઓનામાં લાયકાતા હે. અને શરમ વગરનો જે ફટોટ થઈ જાય, નાસ્તિક થઈ જાય, ભાઈ હોય તો ભાઈ હોય પણ ફટોટ ને નાસ્તિક થઈ જાય એ જીવનનું જીવન દૂર થઈ જાય. મનખાદેવના અવતારમાં માનવતાની રીત સમજો. મનખાદેવનો અવતાર એ તો ઈશ્વરનો અવતાર છે. આપણે બધા આયા છીએ, ઘેર જવું હોય બે દનનું જીવન છે, સંસાર છે, કોઈ રવાના નથી. ખોટી મમતા ન કરતા, ખોટા કોઈ જીવોથી રાગ કસાય ન કરતા, વેર ન રાખતા, અભિમાન ન કરતા. અમારા જેવા મેળાવડું કરવાનું હતું અને આ માઈનું ઠાળાવું ભર્યા છે.
તારે તમારા મારામાં જમજીવને લેવા એનું ભરેલા છે, હાથી હેડ છે, પણ હાલ પૂઠણ છે. પણ તેમાં હાલ આગળ આવી આ દો પણ ભર્યા હતા, હાલ આવતા કે આગળ ભર્યા. જો મેળાવડો કરવો તો ના પુનાવતી થાય છે, હા ઉપર આવી ગયું. એમ દુનિયાની રચનામાં તમે મોહનો સાધન બધો કરી દેતા હોય એટલે આપણને એવું લાગે કઈ તો આ કર્યું હોય તો આ કર્યો, પણ જીવન તો થયેલું હોય, આ હેડા જવું પડે. અને જે કરવાનું કામ છે રહી જાય તો આ જીવનની બરબાદી થઈ જાય અને રખડતા થઈ જવું પડે. તમારા હોય ભૂંડ ફરે છે, રાતે કૂતરો તો હંસે પણ મારા દેશમાં નથી આવેલો એ હોય ના તમારા વડીલા ફરે છે. આ ગજાળવાનો ઊંટ ને હોય બધા ફરી શકે એ પણ મારા વડીલા ક્યાં ફરે છે ને તમારા હોય ફરે છે. ભોન વગર ના જાય શો જ હોય, જેને ભોન ન હોય એ સ્વથી જીવ પરમાત્માના લોકમાં જાય, હું ઉસી ગતિ સ્વથી જાય. ભોન વગર કર્મ કર્યું હોય કર્મ સુકવવું પડે. રાતે તો એ બધા હું ઘસો ને કૂતરોનો ભય આમાં દમ ફૂટી જાય છે. રાતે તો એ બધા બેહો છો તારે કૂતરો આવીને સત્સંગ ન કરે પણ અમે મટી જવું એમાં ખલાસ. ને ગધાડાઓ ખૂબ અભિમાની જીવ હોય એ ચોક્કસ ગધાડાના આવતા મજા. આટલું તમે મંત્ર લખી રાખજો. અત્યારે ગધારું રોડ ઉપર હોય ને મારા મોહનભાઈ શી કે જીન વાળા તે અંથોડી ખોટ ખરી કે બાબુ બાબુ મોટું વાંટ વગાડ પણ જતા આજે તો સપની આવતું ગધારું બાજુ પર ન જાય, મોટર બાજુ પર લેવી પડે. એ મનુષ્ય અવતારમાં કોઈને ન બચતો હોય અહંકારી જીવ હોય. આ હવા નથી કહેતો ગધાડામાં આત્મા હોય છે તમારા મારા જેવું, પણ કર્મની સજા થતી બે ભલ અવસ્થામાં કર્મ કરેલું હોય બળજાને દોરીને લઈ જાય એ માજીને ભાવમાં લઈ જાય છે. ઊંટ હોય છે જો માલપોની રાવડિયાને વાગડી ઉડાડે અને ઊંટ મરાઈ જાય છે. ઊંટ ગાડીઓ ખેંચામાં હવા બહાર ભરી અને ખેંચામાં થાકી જાય છે. આપણે ઘેર બળજા આપણે બધા આરામ કરીએ છીએ. કોઈ હારો ખેડૂત હોય તો બળજાને જાળવે નકર ગોપામાં પણ ગાડી કૂટે ને પછી થાકે એટલે વાઘરીઓ વાળા બહુ ભેવાળા આવી દે તો પેલા લઈ જતા કહાઈ વાળા એ આલી દે. દશા શું થાય આ ખ્યાલ કરજો. મનુષ્ય અવતારમાં આટલું કરજો કે તમે મનુષ્ય ટકી રહો, આટલું કામ કરજો. હાથ ફેરા મનુષ્ય થાય તો એ મનુષ્ય મોક્ષનો અધિકારી થાય. હાથ અવતાર જો મનુષ્ય આવે એવું જો જીવન જીવો તો માનવતાના ધર્મ સમજો કે બધા આત્માનું હિત કરો, નમ્રતા રાખો, વિનયતા રાખો, બધાનું હિત અને કલ્યાણ ઈચ્છો, બધામાં હંપીને રહો. વેર ઝેર ઈર્ષા ખાર ખડવાળ આરોપ જોઈ નાખો, ક્ષમાવાળા થો. કોઈ તમને બોલે ઓછું બોલે વધુ બોલે ઉતળું બોલે અપમાન કરે તો ફક્ત ઈખો. બીજા જગતના જીવ કૃપાળ જેવું કહ્યું છે કે અહંકાર જેવો કોઈ ધર્મ નથી ને અહંકાર રહિત જેવો કોઈ ધર્મ નથી. જો આ ધર્મીનું લક્ષણ જોવું હોય તો દુર્યોધનનું જીવન આમ ભાડી જોજો તમને ખ્યાલ આવે કે આ ધર્મના પંથ જાય છે, આ નરકે જાય છે. ને ધર્મીનું લક્ષણ જોવું હોય તો ધર્મ રાજાનું જીવન જોઈ જોજો તો પરમાત્માના લોકમાં જાય છે. એ વર્તમાનમાં શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે અધમ અધમ અધિકો પતિ સકળ જગતમાં તેની આવ્યા વિના સાધન કરશે શું? પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગુ રે સદગુરુ સંત સ્વરૂપ તું એ દળતા કરી દે. અધર્મ અધર્મ અહંકાર ને કહ્યું. અધર્મ અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું. અહંકાર જેને હાથ આવે તારીના ધર્મ હું છે ધર્મ હું છે કહ્યું. અહંકાર એ અધર્મ છે અને પડી પડી તું પદ પંકજે ફરી ફરી માગું. સદગુરુના શરણોમાં પડી જાય અહંકાર વગરનો આત્મા થાય એ સદગુરુ સંત સ્વરૂપ તું. તો બધામાં પરમાત્મા છે એ પરમાત્મામાં લીનતા થાય સદગુરુના સ્વરૂપમાં મળી જાય. સદગુરુ સમાયા શીશમાં નેણે લગાડ્યો ને વિસરાયા વિસરે નહીં એક આત્માનો જો દે એ સ્વરૂપમાં મળી જાય. તો બધા દરેક ભાઈને વિનંતી છે કે જેમ બને તેમ અહંકારની નિવૃત્તિ કરજો. કુટુંબમાં હંપ રાખજો, ગામમાં હંપ રાખજો, હગાવાલામાં હંપ રાખજો. ભાઈ હોય તો ભાઈ પણ જાળવજો, સંબંધી હોય તો સંબંધ તોડવામાં, દીકરીઓ હારીમાં હો પિયોરમાં હો પિયોરની વાત હારીમાં ન કરવી, હારીની વાત પિયોરમાં ન કરવી. અને પતિમાં પરમેશ્વર ભાવ રાખો. હાહુ હોવો એ આટલો ખ્યાલ રાખો ને હારાવો એ જો દીકરાની વહુ હોય એના પિયરીઓના ગુણ ગો
તો દીકરાની બહુ તમારા પગોના પટા કાઢે અને જો એના પીઓ આવો છે ને નબળાના ગરની છે ને લુચ્ચાના ગરની છે ને જો બગદોડ કર્યો તો ખરે ખૂણે લઈને પછી ખબર લે જો આટલો ગુણ તમે યાદ રાખજો કે છોકરાની વહુ હોય તો એના ભાઈનો એના મોમાં મુહાનો એના બાપનો બધો વખોણ કરજો જો તમારે કોમ કરાવવું હોય ને સુખી થવું હોય તો તમે વખોણ કરો તો તમારા પગોના પટા કાઢે ગમે એવી વહુ હોય અને જો તમે એમ કહ્યું કે આ તો નબળા પીઓની શરીરના ભાઈ આવા ખરાબ શરીરનું મુહાર આવું ખોટું છે ને આવી ગોબરી છે આમ છે તેમ છે અવગુણો ગાહો તો ખરા હોકડે લઈને પછી ડોબ દે જો પછી એ દુઃખી થવાનો માર્ગ એ વ્યવહારમાં સુખી થવાનો આ માર્ગ અને હારો એ દીકરાની વહુ હોય એ દીકરી જેવી ગણો ધર્મની દીકરી ગણો હારાના છોકરાની વહુ હોય અને પોતાની દીકરી હોય ધર્મની દીકરી ગણાય એના પીઓને એના મા બાપને લગડા શબ્દ ન બોલો બધામાં ક્ષમતા રાખો વ્યવહારમાં જીવન જીવતા આવે તો સમજશું શકતા વાપરો રમત શીખો યુક્તિમાં મુક્તિ સ્વભાવ ન બગડે એ દરેક ધ્યાન રાખો પોતાનો સ્વભાવ ન બગડે અને તમારા વસનથી બીજાની ઘા ન વાગે ને બીજાનો સ્વભાવ ન બગડે આટલી વાત જો તમે હૃદયમાં લો તમારામાં આત્મા છે ને અમારામાં આત્મા છે ને પરમાત્મા જોઈ રહ્યા છે ગમે તે જગ્યા ઉપર જઈને તમે કહો એ કર્મ તમને સોટી પડે અને કાયું કૂતરું આજે કેળ્યું હોય તો અમુક કે અમારે તો હાલે છે એમ તમે આજે કર્મ કરો તો આજે નહીં જણાય પણ એના ભોગ વટવા હે એ વખત બાપ બોલાવવા પડી અને પછી કોઈ નથી અને જો નેસા ઉતરી જા તો મટી જવું એમાં ખલાસ અને મનુ સરકાર છે હજી છે તારા હાથ બાજી પ્રભુને તું કરી લે રાજી હજી તારા ઊંચા લોકમાં જવું હોય તો વર્તમાન કરણી ફેરવ ભગવાન નરકી ન લઈ જાય ને ભગવાન મોક્ષે ન લઈ જાય ભગવાન નો વસન છે એ પ્રમાણે વર્તી તો મોક્ષ જ હોય અને ભગવાનને ભૂલી અને રાગ કશાથી કર્મ કરે તો સીધો નરક નો માર્ગ છે ભાઈ પછી કોઈ બસાવનાર નથી સદગુરુ પોતાના જીવનનું વર્તમાનમાં ભૂલ ન થાય આ જાય તો ભગવાન તમારી સહાયતા કરી ભગવાન કોઈને નરક્યા ન લેજો અને ભગવાન કોઈને મુખ્ય ન લેજો ભગવાનનો વચન કરવાની વર્તન મન રાખીને તો ભગવાનના લોકમાં જાય અને ભગવાનના વચન ભૂલી અહંકાર મન ઇન્દ્રિય કર્મ શરીરના મોહ આદિની વસ્તુ થાય તો એ જીવ નરકી જાય છે આ શાસ્ત્રનું પ્રમાણ છે મહાપુરુષનું પ્રમાણ છે બ્રહ્મરાજાનું પ્રમાણ છે ધર્માત્માઓનું વાળ છે અને દુર્યોધનનું પ્રમાણ છે દુર્ગતિમાં જવાનું પ્રમાણ છે આ પર માર્ગ બે બતાવ્યા છે રાવણનું અને વિભીષણનું અને રામનું રામ એ પરમાત્મા છે રાવણ એ જગતવાસી જીવ છે વિભીષણ એ ભક્તપતિ છે વિભીષણના જીવન પ્રમાણે જીવો તો ભગવાનનો આધાર છે તો આ જીવનમાં જીત મેળવ્યો ને તું એ મેળવી પરમાત્માના લોકમાં જાઓ ને રાવણના જીવન પ્રમાણે જો તમે હેડો તો પોતાના કુળનો નાશ કરીને જગતી જવું પડે એ ના કશીપુ બે લાલ અને પરમાત્મા આ ત્રણ પરમાણુ છે જો એ પરમાત્માથી નાકશીપુનો નાશ થયો જો ભગવાન કોઈને મારે ને અને કર્મ પેલા એવું હતું એના કર્મ ભગવાનના મારફતનો નાશ થયો બીજો પેલાની સહાયતા કરી તો ભગવાન ભક્તોનું રક્ષણ કરવા બંધાયેલા છે ભગવાનની ભક્તિ રડામાં ધારી સદગુરુ